વેલકમ બેક। વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી અનેક ખેડૂતો માટે આશા અને પ્રેરણાનો પ્રકાશ સ્તંભ બની છે। આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ગુણવત્તા જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના જીવનમાં આત્મવિશ્વાસ અને આર્થિક સમૃદ્ધિનો નવો ઉલ્લાસ પણ ભર્યો છે। પ્રાકૃતિક ખેતી આજે માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ અનેક ખેડૂતો માટે આશાનું કિરણ બની છે। રાસાયણિક ખેતીના નુકસાન સામે આજે ગુજરાતભરના ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે। આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતે પૂરું પાડ્યું છે। નાના કાકડીઆંબા ગામના ખેડૂતે પોતાના નાના એવા ખેતરમાં બધા જ પ્રકારના પાક વાવ્યા છે। પરંપરાગત રાસાયણિક ખેતીમાં મોંઘા ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધતા ખર્ચને કારણે ખેતી નુકસાનનો સોદો બની રહી હતી। સતત વધતા ખર્ચ સામે આવક ઘટતી જતી હતી અને લાંબા ગાળે જમીન પણ તેની કુદરતી ફળદ્રુપતા ગુમાવી રહી હતી। રાસાયણિક ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને કેન્સર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, અનેક પ્રકારના હુમલાઓ છે। તો મેં વિચાર કર્યો કે હું મારા ગામની અંદર જઈને હું પ્રાકૃતિક ખેતી ખરેખર શરૂઆત કરીશ અને હું મારા પરિવાર ભલે તેઓ તો રાસાયણિક ખેતીની અંદર અમે આટલા વર્ષોથી કરી રહ્યા હતા, પણ જ્યારે મેં 2019થી પ્રાકૃતિક ખેતી કરી અને આજ સુધી મેં મારા ખેતરની અંદર કોઈ દવાનો છંટકાવ કર્યો નથી। આ ખેડૂતના 1 એકરની હરિયાળી આંબાવાડીમાં માત્ર આંબા જ નહીં, પરંતુ ફળફળાદી વૃક્ષોની વચ્ચે કઠોળ અને શાકભાજીના વિવિધ આંતરપાકો લહેરાઈ રહ્યા છે। સ્વાસ્થ્યને માટે પરિવાર સારી રીતે એનો ખોરાક વાપરી શકે એના માટે પણ મોડલ ફાર્મ તૈયાર કર્યા છે, જેમાં મેથી પણ કરીએ છીએ વારંવાર। હમણાં હાલની અંદર અમે ગુવાર તથા ભીંડાની ખેતી કરી રહ્યા છે। મેં ગયા વર્ષે જે પ્રાકૃતિક ખેતીનું જે ભીંડા કરેલા, જેમાં મેં સાગબારાની અંદર જાતે વેચાણ કર્યું હતું, જે માર્કેટમાં ભાવ નહીં હતો ભીંડાનો, તો પ્રાકૃતિક ખેતીના ભીંડા છે અમે લોકોને જાણ પડતા જ મારા ભીંડા 2 કલાકની અંદર જ પૂરા થઈ જતા હતા। આ પદ્ધતિને કારણે તેમને આખું વર્ષ આવક મળતી રહે છે અને જમીનનું પોષણ પણ જળવાઈ રહે છે। સમગ્ર ગુજરાતમાં આજે અનેક પ્રગતિશીલ ખેડૂતો રસાયણ મુક્ત અને ટકાઉ ખેતી તરફ વળ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો પણ આ નવી પદ્ધતિથી ઘણા ખુશ છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।